બોટાદ જિલ્લાના રાણપુરમાં ગેસ એજન્સીને ત્યાં ગેસની બોટલો લેવા માટે ગ્રાહકોની લાંબી લાઇન લાગી, ગેસ એજન્સી બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। વર્તમાન પરિસ્થિતિમાં સમગ્ર દેશમાં અને રાજ્યમાં ગેસની બોટલોની અછત સર્જાઈ રહી છે, ત્યારે બોટાદ જિલ્લાના રાણપુરમાં ગેસ એજન્સીને ત્યાં ગ્રાહકોની લાંબી લાઇનો લાગી છે। ગેસની બોટલો લેવા માટે લોકોની ભારે ભીડ થતાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। છેલ્લા 5 દિવસથી ગેસની બોટલોની ગાડી નહીં આવી હોવાથી ગેસ એજન્સી બહાર ગેસની બોટલો લેવા માટે ગ્રાહકોની લાંબી લાઇનો લાગી છે। ગેસની બોટલો હવે નહીં મળી શકે તેવી વહેતી થયેલ વાતોને લઈને લોકો ગેસ એજન્સીની બહાર બોટલો લેવા માટે કલાકો સુધી લાઇનોમાં ઊભા રહ્યા છે। રાણપુરની નોમાન ઇન્ડિયન ગેસ એજન્સીના સંચાલકે ગ્રાહકોને અપીલ કરી આશ્વાસન આપ્યું છે કે તમામ ગ્રાહકોને ગેસની બોટલ મળી રહેશે। ગ્રાહકોએ ધીરજ રાખવાની જરૂર છે। રાણપુરની નોમાન ઇન્ડિયન ગેસ એજન્સી પાસે રાણપુર શહેર અને તાલુકામાં કુલ 11,500 કનેક્શન છે, જેમાંથી હાલ ફક્ત 550 ગ્રાહકો ગેસની બોટલો લેવા માટે બુક કરેલા છે અને કેમ ગેસની બોટલોની ગાડીઓ આવે તે રીતે સતત ગેસની બોટલોનું વિતરણ ચાલુ જ રાખવામાં આવશે તેવું રાણપુરની નોમાન ઇન્ડિયન ગેસ એજન્સીના સંચાલકે જણાવ્યું છે। ઓનલાઈન જે લોકો બુકિંગ કરે છે તેઓને ઘરે બેઠા પણ ગેસની બોટલની ડિલિવરી આપવાની કામગીરી પણ ચાલુ છે। ગેસની બોટલો આપવામાં વિલંબ એટલા માટે થાય છે કે ઉપરથી જ ઓછી બોટલ આવે છે, ટાઈમે બોટલો આવતી ન હોવાથી ગ્રાહકોને તકલીફ પડી રહી છે, પણ જેમ જેમ ગેસની બોટલોની ગાડીઓ ઉપરથી આવતી જશે તેમ તેમ ગ્રાહકોને ગેસની બોટલોનું વિતરણ કાર્ય શરૂ રાખવામાં આવશે। ગેસની બોટલ લેવા આવતા ગ્રાહકોએ થોડી ધીરજ રાખવાની અપીલ રાણપુર ગેસ એજન્સીના માલિક દ્વારા કરવામાં આવી છે। જ્યારે કાયદો અને વ્યવસ્થાને લઈને પોલીસ પ્રશાસન દ્વારા રાણપુરની ગેસ એજન્સી બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। વિપુલ લુહાર, ન્યૂઝ 14 બોટાદ। હું સમદ બાવલિયા, નોમાન ગેસ એજન્સી રાણપુર। રાણપુર ગેસ એજન્સીમાં અત્યારે એક ગાડી આવેલી છે 300 બોટલની અને બીજી આવકમાં છે। મારે કસ્ટમરને એટલું જ કહેવાનું છે કે અત્યારે કોઈની ખોટી વાતમાં આવવું નહીં અને કોઈ અફવામાં આવવું નહીં। ઉપર હાલ યુદ્ધના લીધે બોટલની શોર્ટેજ છે ઉપર કંપનીમાં, એટલે આ લાઈનને એવું બધું થાય છે। બાકી રેગ્યુલર બોટલ બધાને મળી જ રહેશે। જેને બુકિંગ થતું હોય તેને ઘરે જ તે મળી જશે બોટલ। બાકી બધાને અહીંયાથી આવીને લઈ જવી અમારી પાસેથી। યુદ્ધના લીધે પૂરેપૂરો કંપની અમને માલ આપી શકતી નથી, એ માટે અત્યારે લાઈન લાગી છે। 4 દિવસે એક ગાડી આવેલી છે ગેસની બોટલની। રાણપુર ગેસ એજન્સીમાં 4 દિવસે એક ગાડી આવેલી છે, અત્યારે બીજી ગાડી આવકમાં છે। જેમ જેમ ગાડી આવતી જશે એમનામ કસ્ટમરને બોટલ મળતી જશે। કોઈને કોઈની વાતમાં આવીને ખોટી અફવામાં આવવું નહીં। એટલો પ્રયાસ છે કે રાણપુર શહેર, રાણપુર ગ્રામને પૂરેપૂરી બોટલ પૂરી પડે। મારું નામ ફારૂકભાઈ અહમદભાઈ ભવારિયા। અહીંયા ગેસની બોટલ જેમ વારા પ્રમાણે આવે એમ આપે છે અને 2-4 દિવસમાં લગભગ બધાને મળી જશે। જેમ ગાડીઓ આવતી જાય મળતી જાય છે બોટલ। બોટલ તો હમણાં નોંધાવી 4-5 દી થયા છે, તો આટલી નહોતી મળતી, હવે મળવા માંડશે કીધું।